માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત અને મજૂર વચ્ચે થયેલ બોલાચાલીના પગલે મજૂરો કામથી અળગા રહેતા હરાજી બંધ રહેતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો। મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ખાતે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ તેમની ડુંગળીનો જથ્થો 4 દિવસથી ઉતાર્યો છે, પણ હરાજી શરૂ થવામાં કોઈ પણ કારણોસર ઢીલી નીતિ રહેતી હતી। ત્યારે આજે 5મા દિવસે મજૂરને ખેડૂતે ગાળો આપતા મજૂર કામથી અળગા રહેતા હરાજી બંધ થઈ હોવાની વાત વ્યતીત થતા ખેડૂતો લાલઘૂમ થયા હતા અને અચાનક યાર્ડના દરવાજા બંધ કરી હરાજી શું કામ બંધ થઈ છે તેવા પ્રશ્નો સાથે પોતાનો વિરોધ કરતા પોલીસે દોડી આવી મામલાને થાળે પાડ્યું હતું। બાદ યાર્ડના સત્તાધીશોએ ખેડૂત અને મજૂર વચ્ચે બોલાચાલીના પ્રશ્નને હલ કરાવી હરાજી શરૂ કરવાની મીડિયાને ખાતરી આપી હતી। આજે યાર્ડની અંદર વેપારી અને મજૂરોની મિલીભગતથી હરાજી બંધ કરાવી છે। મજૂરોએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોએ ગાળ બોલી, કોઈએ ગાળ બોલી નથી। ગાળ બોલી હોય તો જે મજૂરને ગાળ દીધી હોય એ મજૂરે વ્યક્તિગત સામે આવીને વ્યક્તિગત કહેવું જોઈએ કે આ ભાઈએ મને આમ કીધું। એવું તો કોઈ આવતું નથી। યાર્ડના આ બધા હોદ્દેદારો કે જે કોઈ અત્યારે બેઠા છે એ વેપારીને બોલાવે છે, મજૂરને બોલાવે છે તો કોઈ આવતું નથી। તો ખેડૂતોએ શું સમજવાનું? આ રીતે માલને અટકાવીને હરાજી બંધ કરીને ભાવ તોડવાની એક સ્પષ્ટ નીતિ છે। આ ખેડૂતોને આર્થિક રીતે નુકસાન જાય, ખેડૂતો હેરાન થાય, આ એનો છે ને હેતુ છે આ યાર્ડનો। ખાસ કરીને આજે અમારે ડુંગળીની ફૂસકા આવક હતી અને ગઈકાલે હું બહાર ગામ આવવાથી ત્યારે ગઈકાલનો જ પ્રશ્ન હતો ભાઈ, એમાં ખેડૂત ભાઈઓનો પ્રશ્ન હતો કે ભાઈ જે ડુંગળી વાહન લઈને આવે ટેમ્પા એ ગેરવર્તન મજૂરભાઈઓ સાથે કરતા હતા। એટલે ગાળ અમારા પ્રમુખ સાહેબનો ફોન આવ્યો હતો। મેં તો આપણે સોલ્યુશન હું આવું જાઉં ને આવતીકાલે એટલે આપણે હરાજી પૂર્ણ કરીને પછી આપણે કાંઈ એનું સોલ્યુશન કાઢીને કઈ રીતે એવું કરવું એ મુદ્દે વાત હતી। પણ અત્યારે પાછા શરૂ હરાજી કરવા ગયા એટલે ખેડૂતો મજૂરભાઈઓ અગળા રહ્યા, એને કારણે અત્યારે હરાજી મારે બંધ છે। પણ અત્યારે હું જેના હરાજી સ્થળ પર જઈને કોશિશ કરું છું જેમ બને એમ કે જલ્દીથી જલ્દી હરાજી શરૂ થાય, જેથી કરીને ખેડૂત ભાઈઓ બિચારા હેરાન ન થાય અને સાંજે એ બિચારા એના ઘરે પહોંચી જાય પરત।